મહત્વના સમાચાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં રાણીપમાં રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રામ ભક્તો પણ ઉપસ્થિત। તો રાણીપના દ્રશ્યો, કેન્દ્રીય ગૃહમંત્રી ઉપસ્થિત રહ્યા હતા ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રામ ભક્તો પણ ઉપસ્થિત રહ્યા। माने प्रार्थना बोलिए हिंगलाज माता की। खूब धन्यवाद धन्यवाद। गौरवनी વાત એ છે કે માનનીય મોદી સાહેબ મહોદય એવા અને રાણી કે જેમને એવી માને હું જ્યારે લોકસભા લડ દરેક વખતે આ મંદિરમાં આશીર્વાદ લઈને જ અમે નીકળ્યા। અને મને તો ખબર નથી, અરવિંદભાઈ કહ્યું કે મંદિર નવું બને છે, એટલે મંદિરની કલ્પના મેં ખરેખર આવી નથી કરી। અત્યારે હું જે મંદિર જોઈને આવ્યો છું, રાણીપમાં કદાચ આવું બીજું એકે મંદિર નહીં હોય એવું ભવ્ય અને સુંદર મંદિર રાણીપમાં બન્યું છે। ખૂબ કાળજીપૂર્વક નાની નાની વાતોના, ધર્મના વિધિ વિધાન, હિન્દુ ધર્મની બધી પરંપરાઓ, બધા સંપ્રદાયો, કોઈએ મંદિરની બહાર જ ના જવું પડે એવી સંપૂર્ણ વ્યવસ્થા કરી છે। કેશુભાઈ, અરવિંદભાઈ, કૌશિકભાઈ, બધાને મારા ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન। મિત્રો, લાંબી કોઈ વાત કરવી નથી। રાણીપરા બધા અહીંયા બેઠા છે। કાલે નરેન્દ્રભાઈએ 500 વર્ષથી જેની પ્રતિષ્ઠાથી રાહ જોતા હતા એ રામલલ્લાને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠિત કરીને એક મોટું કામ। 500 વર્ષથી દુનિયાભરના રામ ભક્તો જેની રાહ જોતા હતા કે ક્યારે રામલલ્લા ટેન્ટમાંથી પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થાય, ક્યારે એમની પ્રાણ પ્રતિષ્ઠા થાય। અને જે બાબર વખતે આપણા હૃદય પર ઊંડો ઘા લાગ્યો તો એના બધા ટાંકા એક સામટા સીવીને બધાનું મન ખુશ કરી દે એવો સુંદર કાર્યક્રમ। હું તો હજી ગયો નથી, થોડી ભીડભાડ ઓછી થાય એટલે જઈશ। પણ જે મૂર્તિ અને મૂર્તિના શૃંગાર અને જે દ્રશ્ય કાલે આખા દેશ અને દુનિયાએ જોયું, રામલલ્લાની ભક્તિ કોઈ નાસ્તિકના મનમાં ઊભી થઈ જાય એવી સુંદર મૂર્તિ અને એના શૃંગાર કરે છે। અને હું નિશ્ચિત રૂપે માનું છું કે આ 10 વર્ષની અંદર દેશે દરેક ક્ષેત્રની અંદર પ્રગતિ કરી। અરવિંદભાઈએ કહ્યું એમ અમેરિકનોએ પૂછે કે તમે મોદીના ભારતમાંથી આવ્યા છો। ભારતે દરેક ક્ષેત્રની અંદર સુરક્ષા હોય, અર્થવ્યવસ્થા હોય, આંતરિક સુરક્ષા હોય, દેશની સુરક્ષા હોય, G20માં મહાત્મા ગાંધીની સમાધિ પર દુનિયાના પ્રમુખ બધા રાષ્ટ્રાધ્યક્ષોને રિંગ મૂકીને એક સાથે પ્રણામ કરતા દેખવાનો નસીબ આપણું હોય, કે ચંદ્રમા પર ચંદ્રયાન પહોંચાડવાનું હોય, દરેક ક્ષેત્રની અંદર ભારતના યશોગાન વધ્યા। અને આ યશોગાન એવી રીતે વધ્યા કે જોત જોતામાં સમગ્ર 140 કરોડના દેશનો આત્મવિશ્વાસ બન્યો કે જ્યારે દેશની આઝાદીની શતાબ્દી મનવાતી છે 2047ની અંદર, એ વખતે ભારત દુનિયામાં દરેક ક્ષેત્રમાં પહેલા નંબર પર ભારત હશે એવા ભારત। એક વિશ્વગુરુ દેશની કલ્પના, સોને કી ચિડિયા જેનું નામ હતું એવા દેશની કલ્પના, જેના માટે લાખો લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું, એવા દેશની રચના, એનો પાયો નરેન્દ્રભાઈ આ 10 વર્ષની અંદર નાખ્યો અને એની પર એક મજબૂત ઇમારત બનાવવાની શરૂઆત થઈ છે।